નમસ્કાર દર્શક મિત્રો, આજે આપણે એક એવા દંપતીને મળવા માટે આવ્યા છે કે જેમને ત્યાં ઘણા વર્ષો પછી એક બાળકનો જન્મ થાય છે, એટલે કે લગ્નના ઘણા વર્ષો પછી સંતાન પ્રાપ્તિ થાય છે. હવે આજે આપણે જોઈએ તો આપણા સમાજની અંદર એવા ઘણા બધા લોકો છે, એવા ઘણા બધા દંપતીઓ છે કે જેમને આવી સમસ્યાઓ સતાવી રહી છે. તો આપણે એમના પરિચય સાથે જાણશું કે એમને શું પ્રોબ્લેમ હતો કે જેના કારણે પ્રેગ્નન્સીનો પ્રોબ્લેમ હતો, પ્રેગ્નન્સી રહેતી નહોતી. તો સૌપ્રથમ તમારો પરિચય આપજો. શું નામ છે તમારું? ગણેશભાઈ પ્રવીણભાઈ પટેલ. ગણેશભાઈ પ્રવીણભાઈ પટેલ. પટેલ. અને તમારું નામ? અને ગામ કયું? ખાંભલા. એટલે તાલુકો વાંસદા અને જિલ્લો નવસારી. હા, તો તમારા લગ્ન કયા વર્ષે થયેલા? 2017માં. અત્યારે ચાલે છે 2026, એટલે લગભગ 9 વર્ષ થઈ ગયા કહેવાય, બરાબર ને? હવે કોઈ પણ દંપતી હોય, લગ્ન થાય એટલે બીજા ત્રીજા વર્ષે એવું ઈચ્છે કે બાળક આવે એમ, બરાબર ને? તો તમે કેટલા વર્ષ પછી ઈચ્છા રાખી કે બાળક જોઈએ એમ? 3 વર્ષ પછી. તો જ્યારે કુદરતી રીતે પ્રેગ્નન્સી રહી નહીં તો પછી તમે કોઈ ટ્રીટમેન્ટ કરાવી કે શું કરાવ્યું? દવાખાને હોસ્પિટલમાં બતાવ્યું. અચ્છા, ક્યાં ક્યાં બતાવેલું? આપણે જનરલ હોસ્પિટલ, ઓકે, ખારેલ, ઉનાઈની ક્લિનિકમાં બતાવ્યું, વડોદરાની ક્લિનિક. અચ્છા, મતલબ અલગ અલગ જગ્યાએ 3 જગ્યાએ તમે બતાવ્યું. અચ્છા, પછી એમાં શું કીધું, એમ શું પ્રોબ્લેમ છે એવું કીધું? સફેદ પાણીની સમસ્યા હતી. અચ્છા, પણ ત્યાં રિપોર્ટમાં કઈ બીજું બતાવ્યું ખરું? ના, નોર્મલ રિપોર્ટ બીજા નોર્મલ હતા. સફેદ પાણીની સમસ્યા હતી. એ તમને લગ્ન પછી થઈ કે લગ્ન પહેલા એ પ્રોબ્લેમ હતો? લગ્ન પહેલા પ્રોબ્લેમ હતો. અચ્છા, એટલે કે વ્હાઇટ પાણીની સમસ્યા તમને પહેલાથી જ હતી અને પ્રેગ્નન્સીની સમસ્યા એના કારણે પણ તમને આવી એમ, બરાબર? પછી તમે અલગ અલગ જગ્યાએ 3 જગ્યાએ ટ્રીટમેન્ટ કરાવી તો ત્યાં શું રિઝલ્ટ શું આવ્યું? કઈ નહીં આવ્યું. અચ્છા, અત્યારે તમારા ખોડામાં અહીંયા બાળક છે, શું નામ રાખ્યું એમનું? કિયાન. ઓકે, કેટલા મહિના થયા? 10 મહિના થઈ ગયા, બરાબર? મતલબ બર્થડે આવવાની તૈયારી છે હવે 2 મહિનામાં, બરાબર ને? તો આજે લગ્નના લગભગ 9 વર્ષ પછી તમને બાળક આવ્યું, તો આ રિઝલ્ટ શેનાથી આવ્યું એ થોડીક વાત કરો. નેટસપ કંપનીની પ્રોડક્ટ વાપરી. કઈ પ્રોડક્ટ? આજે અહીંયા આપણે ટેબલ ઉપર રાખી છે, આ ચેર ઉપર રાખી છે, એમાં નેચરામોર ફોર વુમન છે, નેચરામોર ઓરિજિનલ છે, પછી એની સાથે આપણું મેન વેલનેસ છે, વુમન વેલનેસ છે, ન્યુટ્રી હાર્ટ છે, ન્યુટ્રી લીવર છે. આ બધી પ્રોડક્ટ તમે વાપરી. કઈ રીતના વાપરી? દૂધ સાથે. સવાર સાંજ 2 ટાઈમ કે 1 ટાઈમ? 2 ટાઈમ. તો જ્યારે તમે પહેલી વખત લીધું ત્યારે તમને કેટલો વિશ્વાસ હતો કે રિઝલ્ટ આવશે એમ? વિશ્વાસ તો નહીં હતો, પણ લીધું એમ. હા, 3 જગ્યાએ આપણે અલગ અલગ 2 ક્લિનિકમાં, એક હોસ્પિટલમાં બતાવ્યું અને રિઝલ્ટ નહીં આવ્યું તો શંકા હતી કે આવશે કે કેમ એમ. તો કેટલા મહિના પ્રોડક્ટ વાપર્યું ને રિઝલ્ટ મળી ગયું? 1.5 જ મહિનો. 1.5 મહિનો ઉપયોગ કર્યો અને રિઝલ્ટ આવી ગયું. તો પહેલાં તમે ડાયરેક્ટ ડૉક્ટર પાસે જઈને પ્રેગ્નન્સી ટેસ્ટ કર્યો કે પછી મેડિકલમાંથી તમે પ્રેગ્નન્સી કિટ લાવીને ટેસ્ટ કર્યો? હોસ્પિટલમાં. અચ્છા, પહેલાં ઘરે ચેક કરેલું પછી હોસ્પિટલમાં ગયેલા. ઓકે, તો 1.5 જ મહિનામાં રિઝલ્ટ આવી ગયું, બરાબર ને? હવે ઘણા બધા દંપતીઓ આ આપણું પ્રોડક્ટ વાપરે છે. કોઈને 2 મહિનામાં, કોઈને 1.5 મહિનામાં, કોઈને 3-4 મહિનામાં, કોઈને 6 મહિનામાં કે વર્ષમાં આપણને રિઝલ્ટ મળતા હોય છે. હવે જ્યારે પ્રેગ્નન્સી રહી ગઈ એવું ખબર પડી તો તમને ત્યારે કેવું લાગ્યું? સારું લાગ્યું. મતલબ એકદમ ખુશી આવી ગઈ, બરાબર ને? હવે વ્હાઇટ ડિસ્ચાર્જ, મતલબ વ્હાઇટ પાણી જે જતું હતું એમાં શું રાહત થઈ તમને? મતલબ એ બંધ થઈ ગયું કે પછી કેવી રીતનું? બંધ થઈ ગયું. એટલે આ પ્રોડક્ટ વાપરી પછી બંધ થઈ ગયું? 1.5 મહિનો વાપરીને 1.5 મહિનામાં જ તમને રિઝલ્ટ મળી ગયું, બરાબર? અને જ્યારે તમે હોસ્પિટલમાં ગયા અને ત્યાં આગળ પછી પ્રેગ્નન્સી પછી ટ્રીટમેન્ટ ચાલુ કરી ત્યારે આપણી એ પ્રોડક્ટ કોઈ ચાલુ હતી કે પછી બંધ કરી દીધી? બંધ. તમે પણ પાવડર લીધા? ઓકે, 3 માસની લીધેલી. 3 માસની લીધેલી હતી. તો પછી એ પ્રોડક્ટનું શું કર્યું? વાપરી. અચ્છા, એ વાપરી ખરી એમ? ઓકે, મતલબ કે પ્રેગ્નન્સી દરમિયાન પણ પ્રોડક્ટ તો ચાલુ જ હતી ને? ઓકે, તો આજે ઘણા બધા દંપતીઓ એવા છે કે જેમને તમારી જે સમસ્યા છે એવી સમસ્યા હોઈ શકે,
તેવા દંપતીને તમારે શું સલાહ આપવી છે આ વસ્તુ વિશે? લઈ શકાય. લઈ શકાય? બરાબર. મને એ જણાવો કે તમારા હોસ્પિટલમાં કેટલો ખર્ચો થયો હશે દવાખાના ને બધું મળીને? બધા મળીને તો લાખ ઉપર પછી જાય. લાખ રૂપિયા ઉપર નીકળી ગયા. અને આનો કેટલો ખર્ચો થયો નેટસપ કંપનીની પ્રોડક્ટનો? એ અમારે 17-18 હજારમાં થઈ ગયું. મતલબ લાખ રૂપિયાની ખર્ચાની સામે 17,000માં તમને રિઝલ્ટ મળી ગયું એમ. તો બહુ જ જોરદાર રિઝલ્ટ કહેવાય. હવે જ્યારે માણસને કંઈ તકલીફ થાય, ડૉક્ટર જો સારું નહીં કરી શકે તો વૈદ્ય પાસે જાય, ભગત બુવા પાસે જાય. બધું કરાવ્યું. તો તમે એવું કંઈ ટ્રીટમેન્ટ કરાવેલી હતી? બધું કરાવ્યું. ભગત પાસે પણ ગયેલા? કેટલા ભગતને બતાવેલું? બહુ બધા જા કહેતા. અને કયા કયા ગામડાઓમાં? મહારાષ્ટ્રમાં પછી આ બાજુ ફુલવારી સાઈડ. અચ્છા, કેટલા ભગતને બતાવ્યું અંદાજે? અંદાજે જે કે તે જ એટલે 10-15 એક થશે. 10-15 થી વધારે. તે લોકો પણ ટ્રીટમેન્ટ કરીને થાકી ગયા, હા. રિઝલ્ટ મળેલું નહીં ત્યારે. બરાબર. પછી કોઈ વૈદ્યની દવાને એવું પણ કર્યું હશે? હા. આયુર્વેદિક દવા પણ કરી. એટલે ડૉક્ટર પાસે ગયા, આયુર્વેદિક દવા કરાયું, ભગત બુવા કરાયું, બધું જ કરાયું, પછી પણ જ્યાં રિઝલ્ટ નહીં મળ્યું ત્યાં આપણી નેટસપ કંપનીની જે પ્રોડક્ટ છે કે જે સ્પેશિયલ પ્રેગ્નન્સી માટેની પ્રોડક્ટ નથી, આપણી હેલ્થ સારી રાખશે, આપણે તંદુરસ્ત બનાવવાનું કામ કરશે. આ પ્રોડક્ટ તમે વાપરી અને આજે તમારે ત્યાં આ બાળક છે અને 8 મહિના કમ્પ્લીટ થઈ ગયા અને એકદમ તંદુરસ્ત છે. અત્યારે પણ આપણે જોઈએ તો શાંતિથી બેસતું નથી, એનો મતલબ થાય કે એકદમ તંદુરસ્ત છે. બરાબર ને? તો તમે જે ઇન્ટરવ્યૂ આપ્યો તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર.